ડિસ્કો કરવા માટે પસાર થાઓ મોરબીના રસ્તા પર। હવે ક્લબમાં નહીં પરંતુ મોરબીના રસ્તા પર ડિસ્કો કરો। મોરબી પ્રશાસનની નાગરિકોને ડિસ્કો રોડની સુવિધા છે। મોરબીના રસ્તા પરથી પસાર થાઓ અને ડિસ્કો રોડની મજા માણો। ડિસ્કો રોડની સુવિધા આપવામાં મોરબી પ્રશાસન અવ્વલ છે। ભારતના પેરિસમાં અમે આવી પહોંચ્યા છીએ, એટલે કે મોરબી। જોઈ શકાય છે કે મોરબીમાં જે રવાપર રોડ એ હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે, એટલે કે પૈસાદાર લોકો અહીંયા વસવાટ કરે છે। આ પૈસાદાર લોકોને જે મેકઅપ કરવાની જરૂર નથી કે પાવડર લગાડવાની જરૂર નથી, કેમ કે ધૂળની ડમરીઓ એટલી બધી ઉડે છે કે અહીંયા જોઈ શકાય છે કે કોઈને પણ મેકઅપ જે છે ન કરવો હોય તો આ રોડ ઉપરથી નીકળી શકે છે। પાવડર ન લગાડવો હોય તો પણ આ રોડ ઉપરથી નીકળી શકે છે। ઓટોમેટિક એવી પદ્ધતિ મોરબી નગરપાલિકાએ ગોઠવી છે કે અહીંયાથી નીકળો એટલે તરત જ જે મોં પર મેકઅપ લગાડાઈ જાય અને સાથે સાથે પાવડર પણ લગાડાઈ જાય। દ્રશ્યો છે અહીંયા ઉદ્યોગપતિઓ આમ તો વસવાટ કરે છે। આખા વિશ્વને જે ટાઇલ્સનું જે વેચાણ કરતા ઉત્પાદન કરતા આખા વિશ્વમાં એક્સપોર્ટ કરતા જે ઉદ્યોગપતિઓ છે તે આ રોડ ઉપર વસવાટ કરે છે અને આ ઉદ્યોગપતિઓ જ્યારે અહીંયાથી નીકળે છે ત્યારે તેમને પાવડર લગાડવાની કે મેકઅપ કરવાની જરૂરિયાત નથી। અત્યારે જોઈ શકાય છે આ જે આંદોલન થયું, સાથે સાથે લોકોએ આંદોલન કર્યા એટલે આ રોડ ઉપર નગરપાલિકાએ થોડા કાંકરા નાખ્યા છે। આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા રિક્ષાવાળા ભાઈ આપણને જોઈને, ભાઈ ટેક્સ બેક્સ ભરતા નથી, બોલો શું કહો છો? ટેક્સ ભરો છો? ટેક્સ ને લાયક સરકાર નથી, નહીં ભરતા હોય કેમ કે અહીંયા તો એમનેમ પાવડર લગાડે। રસ્તો બધો ખરાબ જ છે, સરકારે કઈ ધ્યાન આપવાનું થતું જ નથી। બરોબર, તો સરકાર ધ્યાન આપે પબ્લિક હેરાન થાય ને, ટેક્સ કેમ ભરવો? પણ આમાં તમે ટેક્સ ભરતા નહીં હોય નકર રસ્તા હારા હોય। મેં ટેક્સ ભરી જ છે ગવર્મેન્ટ ને પૂરેપૂરો, તો રસ્તા કેમ આવે છે? એ ગવર્મેન્ટ ની ભૂલ છે। રસ્તા સારા એટલી બધી ઉડે છે કે પાવડર લગાડવાની જરૂર નથી, કઈ જરૂર જ નથી પડતી, ઓટોમેટિક મેકઅપ થઈ જાય, મેકઅપ થઈ જાય છે, ઓટોમેટિક થઈ જાય। બરોબર, કોઈને મેકઅપ કરવું હોય તો આ રોડ ઉપરથી પસાર થાવ એટલે મેકઅપ થઈ જાય। ચોક્કસ હજી એક રિક્ષાવાળા ભાઈ છે એની યારે આપણે વાત કરશું। આ બધા ટેક્સ પ્રેયરો છે, પણ હવે આ લોકોના રૂપિયા ક્યાં જાય છે? તમે ટેક્સ ભરો છો? હા, નહીં ભરતા હોય? ભરી છી ને, કાગરિયા ઘરે પડ્યા, નકર તો બતાવી। નો ભરતા હોય નકર આવો રોડ થોડો હોય? અરે ખાઈ જાય પૈસા, સરકાર જ ખાઈ, સરકાર થોડી પૈસા ખાય, બધાય ખાઈ। કોણ નથી ખાતું ઈ કયો ને? રોટલા ખાવાના હોય, પૈસા થોડા ખાવાના હોય? પૈસા જ ખાઈ ભાઈ, નો હોય કોઈ? હા, બધાય પૈસા ખાય। સરકારી કામમાં સહી કરાવવા જાવ તોય 500 રૂપિયા લઈએ સહી કરવાના। સાહેબ હોય તોય તમને એમ કે સાહેબ બહાર ગયા, 500 નોટ દેખાડો તો સાહેબ તરત આવી જાય ઘરે। આ ભાઈ જો મોઢા ઉપર રૂમાલ બાંધીને નીકળ્યા છે, એ ભાઈને બોલવું નથી કેમ કે એને મેકઅપ કરવો નથી। દ્રશ્યો આપણે બતાવશું। અનેક લોકો મોં પર રૂમાલ બાંધીને જેટલા લોકો નીકળે છે એને મેકઅપ કે પાવડર લગાડવો નથી। આ બાજુ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે ગાડીઓમાં નીકળે છે, એની ગાડી જે જોઈ શકાય છે। આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા કેટલી ડમરીઓ ઉડે છે એ બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા જે લોકો હસતા હસતા નીકળે છે કેમ કે આવા રોડ પેરિસમાં જ હોઈ શકે છે। જે ચોક્કસ અહીંયા જોઈ શકાય છે, આ એક ભાઈ આવે છે એની હારે આપણે વાત કરવાનો નથી, ઉભા રહેવાના લાગતા। જોઈ શકાય છે કે આ પરિસ્થિતિ છે, જે લોકો મોં પર રૂમાલ બાંધે છે એ લોકોને મેકઅપ કરવાની કે પાવડર લગાડવાની જરૂર નથી। એટલા માટે જો આ જે બહેનો આવે છે જોઈ શકાય છે આ પરિસ્થિતિ છે ને, આ પેરિસ છે। અહીંયા એક દાદા આવ્યા છે। દાદા, આ મોરબીને પેરિસ કહેવામાં આવે છે, તમે શું કહેશો? ટેક્સ બેક્સ ભરો છો કે નથી ભરતા? ભરીએ જ છે ને, નહીં ભરતા હોય નકર આવા રસ્તા થોડા હોય? આ કોઈ સમજ નથી જોતું, આ કરવા વાળા જ કોઈ। એ લોકો એવું કહે છે કે આ મેકઅપ થઈ જાય કે પાવડર લગાડાઈ જાય એટલે આવો રોડ કર્યો છે। બરાબર છે, એ સાચી વાત છે, સાચી વાત છે। ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે આ છોકરો, બેટા રોડ કેવા છે? આમ પાવડર લગાડીને નીકળ્યા છો? ના રે ના, અહીંયા રોડ એટલે ખરાબ સાયકલ એ ચાલતી। બરોબર, તો આ પાવડર થઈ જાય એવો રોડ છે મોઢા ઉપર? હા છે એવો? હા બરોબર, વેરો બેરો ભરે છે પપ્પા? વેરો ભરો છો કે નથી ભરતા? ના રે ના, નથી ભરતા તો પછી રોડ ક્યાંથી સારો મળે? ભાવે ભર્યો તો પછી કઈ રૂડી દે એમાં, પછી અમે શું કરી?
તો તમે પછી સાયકલ લઈને આપણે નીકળવું હોય તો કરવું પડે ને. હવે ના પાડે પપ્પા, અમે શું કરીએ હશે? અચ્છા પપ્પા શું કે રોડ નથી બનતા એટલે વેરો નથી ભરવો એવું કે? ઈ સરકાર કરશે એમ કીએ, રોડ કઈ કરશે બનાવવાનું. એવું કે છે પપ્પા? બરોબર. સાહેબ શું કે છે? સાહેબ કે તમે તમારા હાટું ઊભા થાવ, હા રોડ બનાવવો હોય તો. બરોબર એવું કે છે. બરોબર. કેટલા સમયથી આ ખરાબ છે બેટા? આ ઘણો સમય થઈ ગયો, પેલા સારો હતો પછી એ બગડતો ગયો. બરોબર. તો આમાં મોઢા ઉપર પાવડર તો લગાડેલો છે, તું ના પાડે છે. ઈ ઉડે તો ખરા હતા ઉડે ઉડે છે. અચ્છા એટલે પાવડર નથી લગાડ્યો? ને બાવડર લગાડ્યો ઉડે. અચ્છા એટલે પાવડર એમનેમ થઈ ગયો. હા ચોક્કસથી બાળકો જે ખૂબ સરસ વાત કરે છે, જોઈ શકાય છે. આ પરિસ્થિતિ છે ભારતનું જે પેરિસ છે અને દેશમાં જે 70 થી 80% ટાઇલ્સનું ઉત્પાદન કરતું આ શહેર છે. જે લોકો ટાઇલ્સનું ઉત્પાદન કરે છે એ મોટા ભાગના લોકો અહીંયા વસવાટ કરે છે. જોઈ શકાય છે લોકો મોઢા ઉપર રૂમાલ બાંધીને નીકળી રહ્યા છે. ખાસ કરીને બહેનો છે આ તરફ આવી રહ્યા છે. આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું સરકાર સુધી. સરકાર જે છે એ આ રીતની વ્યવસ્થા છે. નગરપાલિકા મહાનગરપાલિકા થઈ ગઈ હવે, એટલે આ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે. ઓટોમેટિક જે મોઢા ઉપર જે આ બહેનો અહીંયા જે બહેનો છે એમની સાથે આપણે વાત કરશું. બહેનો કંઈક બોલવા માંગે તો બેન અહીંયા આવો, ઉભા રહ્યો. બેન અહીંયા તમે મોઢા ઉપર રૂમાલ શું કામ બાંધો છો? અહીંયા એવી શું જરૂર છે? ધૂળ ઉડે છે. અચ્છા મહાનગરપાલિકા તો એવું કે છે કે આ પાવડર અહીંયા રાખેલો છે એટલે. ના ના એવું કઈ નથી, ખાડા ને એવું જ છે બધું, રસ્તો ખરાબ જ છે. હા બોલો બેન બોલો, શું છે? એ પોદરા ને ધૂળું જ છે. પોદરા ને ધૂળું? હા, રોડ ઉપર ને ખાડા.